ભાવનગર સહિત દેશભરના શ્રીમાળી સ્વામી મુજપરા પરિવારના આરાધ્ય દેવી મહાસતી શ્રી હરબાઈ માતાજીના મંદિરે આજે નવરાત્રિ મહોત્સવ અંતર્ગત અષ્ટમીના હવનનું આયોજન કરવામાં આવેલ છે. આજના આ અષ્ટમીના હવન પ્રસંગે પરિવારજનો બહોળી સંખ્યામાં દૂર દૂરથી આવી રહ્યા છે. આજના આ પ્રસંગે ભાવનગરથી પધારેલા એક પરિવારના સદસ્ય તમને થોડીક માતાજી વિશે માહિતી આપશે. આવો. આજે અષ્ટમીના હવનમાં દર્શન કરવા આવેલું છું. આ વખતે અમે આવ્યા દર વખતે પાઠોત્સવમાં પણ અમે આવ્યા છીએ. કુટુંબ સહિત અહીંયા પધારે છે. આ માતાજીનું અમારું આસ્થાનું કેન્દ્ર છે અને અમે લોકો અહીંયા ભાવથી આવીએ છીએ અને માતાજીને આશીર્વાદ આપ માતાજીના મંદિરે વર્ષમાં 2-3 વખત આવતા છો. માતાજીના મંદિર વિશે આપ કંઈ જાણો છો? માતાજીના મંદિર વિશે આ અમારા હરબાઈ માતા મુજપરાના કુળદેવી છે ને અમારું આસ્થાનું કેન્દ્ર છે. એન્જલ, આવો આપ બોલો. તમારો પરિચય આપો થોડોક. એન્જલ, મારું નામ મુજપરા એન્જલ છે. આ અમારા કુળદેવી શ્રી હરબાઈમાં દર વખત પાટોત્સવ થાય છે. તો આવો રિયાબેન. ખાલી દર્શન કરી તો દર વખત અહીંયા પાટોત્સવ થાય છે. તો અહીંયા આજે હવન પણ છે કુળદેવી અષ્ટમીનો. અચ્છા, યશભાઈ, આપ ભાવનગરથી પધાર્યા છો આજના મંદિરમાં. આપ આ મંદિર વિશે કંઈક બોલશો આપના પરિચય સાથે. મારું નામ યશ ભડિયાદરા છે અને હું અહીંયા મારા મામાનું ગુરુદેવનું મારું મંદિર છે, ત્યાં હું દર્શન કરવા આવ્યો છું. આજે અષ્ટમીના આઠમના નોરતે અહીંયા ગવાન રાખેલ છે, એ તમે જોઈ શકો છો. એ આઠમના નોરતાના નિવેદના દર્શન કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. આપ ક્યાંથી આવો છો? ભાવનગરથી આવું છું. સાધુભાઈ આજે હવનમાં બેઠા છે માટે દર્શન કરવાની નવલામાં આવ્યો. બરોબર. આપ માતાજીના મંદિર વિશે આપ કંઈ જાણો છો? અત્યારે કંઈ યાદ નહીં છે કારણ કે આમાં સાધુભાઈનું એના હિસાબે છે એટલે. અચ્છા, દિયાબેન, તમે કંઈક મંદિર વિશે કંઈક બોલો. અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. આપનો પરિચય આપો પહેલાં. હું દિયા ભડિયાદરા. અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ દર્શન કરવા માટે. અહીંયા દર વર્ષે હવન પણ રાખવામાં આવે છે. એમાં અમને ખૂબ આસ્થાનું મંદિર છે. કાલનું કંઈક હોત ને